મિત્રો તુલસી પેસ્ટ કંટ્રોલ રાજકોટ તુષારભાઈ તો અમે આવી ગયા છીએ પેસ્ટ કંટ્રોલ કરવા માટે. આપ જોઈ રહ્યા છો રમેશભાઈ છે, ઉમેશભાઈ છે, પછી આ બાજુ આપણે કૌશિકભાઈ છે, પારસભાઈ છે. હા તો મિત્રો ચાલો તમને બતાવું આપણે જો પેસ્ટ કંટ્રોલ આ રૂમમાં બધા હોલ પડી ગયા છે. આપ જોઈ રહ્યા છો આપણે જે હોલ પાડ નાખ્યા છે બધે હોલ પડી ગયા છે બાથરૂમમાં. લાઈટના બોર્ડ પર લેખા છે અંદર ઊંચી હોય એ માટે તમને આગલા વિડીયોમાં તે બધું આપણે જોઈ ગયા આગલા વિડીયોમાં કે બોર્ડમાં ઊંચી હતી બરોબર છે. આ બોર્ડ ખોલી નાખ્યા છે બધા. તો મિત્રો આપણે બીજા રૂમમાં આવી ગયા છીએ. આ રૂમ જોઈ શકો છો આપણે. આ રૂમમાં પણ હોલ પડી ગયા છે બધે. આ જે બારી છે બારીના ભાગમાં બધે હોલ પડી ગયા છે. ચાલો આપણે નીચે જઈએ, નીચે જોઈ લઈએ નીચે હોલ પાડવાનું કામ ચાલુ છે. તો મિત્રો આ જોઈ રહ્યા છો પડે છે. આપ જોઈ રહ્યા છો મિત્રો આ જે લાકડું છે તે ઉદય ખાઈ ગઈ છે, સડી ગયું છે, કાઢી નાખ્યું છે. આ વિડીયો ફરીનો ભાગ છે. મરિયમ હોલ પાડે છે ઉમેશભાઈ જોઈ રહ્યા છો. આપ જોઈ રહ્યા છો ઉમેશભાઈ જે છે તે આ ફર્નિચરના ભાગમાં પાછળના ભાગમાં જે ઢાંકણું મારીને તિરાડ કરીને બધા ભાગમાં દવા ઉતારે છે. આપ જોઈ રહ્યા છો મિત્રો ઉમેશભાઈ જે પ્રેશર પંપથી દવા ઉતારે છે તેના ભાગમાં. આપ જોઈ રહ્યા છો પારસભાઈ જે પ્રેશર પંપમાં પ્રેશરથી હવા ભરે છે. ઉમેશભાઈ દવા નાખે છે પ્રેશર પંપ દ્વારા. ચાલો મિત્રો બીજા રૂમમાં જઈએ છીએ આપણે હવે. ચાલો મિત્રો આપ જોઈ રહ્યા છો આજે થી હોલ પાડેલો છે. આ હોલના પાછળના ભાગમાં જે બારસાક છે દિવાલ વચ્ચે જગ્યા હોય તિરાડ હોય એ તિરાડમાં પ્રેશર પંપથી દવા ઉતરી જાય એટલે આને જે પાછળના ભાગમાં ઉધી હોય ઉધી મરી જાય પછી લોંગ ટાઈમ સુધી થાય નહીં. આજે બારીના હોલ પડ્યા છે. બારીના હોલમાં ઉમેશભાઈ દવા ઉતારે છે જોઈ શકો છો આપ. પછી